જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના બની, જ્યાં એક નરાધમે 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને બાદમાં ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો. શ્રમિક પરિવારની બાળકી ખેતરમાં રમી રહી હતી ત્યારે આરોપી બાળકીને ઉપાડી ગયો. આરોપીએ બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દીધું, જેના કારણે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ બાળકીને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કરીબ 100 જેટલા શકમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી. આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો અને ઝીરોઈંગ કરતા પછી 10 જેટલા આરોપી બચ્યા આમાંથી. તો 10 જેટલા આરોપીઓનો ફોટો એક ચાઇલ્ડ કાઉન્સલર અને અમારી જો મહિલા પોલીસ કર્મી છે એની મદદથી અને ડોક્ટર્સની મદદથી જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી તો આરોપી કબૂલ કર્યો છે. પોલીસે આરોપી રામસિંહની ધરપકડ કરી છે, જે મધ્યપ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે, જે પરિણીત છે અને 3 સંતાનનો પિતા છે.